જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? હું તો મજામાં, તમે પણ મજામાં જઈશો. મજામાં નહીં તો મજામાં આવી જઈશો, કેમ કે આપણે અત્યારમાં અગાસી પર આવતા રહ્યા. કેમ કે અત્યારે વાગ્યા 7 જેવું થવા આવ્યું હોય, પોણા 7, સાડા 6. અને આપણે તો 4 વાગ્યાના ઉઠી ગયા હતા અને કામ હતું એ બધું પૂરું કર્યું. અને અત્યારે આપણે ક્યાંક જવાનું હોય. ક્યાં જવાનું છે આઈડિયા તો આવશે જ નહીં તમને, કેમ કે આપણે અત્યારે જવાનું છે સારંગપુર. તો કોણ કોણ આવવાના તો 4 જણા હી. તો એક ફુવા છે, હું, હર્ષિત અને કૃપાલભાઈ, 4 જણા અમે નીકળી. અને વાતાવરણ તો જોઈ શકો, વરસાદ આવે એવું લાગે. તો અહીંયા આવે કે ન આવે કંઈ ખબર નહીં. તો આપણે પહેલી વાર જઈએ કેવું હોય. તો હું તમને બધાને બતાવીશ, હેરવાર વિડીયો જોતા રહીજો. હલો મમ્મી, ટાટા બાય બાય. હા, જય શ્રી કૃષ્ણ. અત્યારે તો મોટરમાં જઈ, ત્યાંથી આપણે પછી રિક્ષામાં. તો ફાઇનલી હવે એને રિક્ષામાં બેસી ગયા. હવે રિક્ષામાંથી બસ સ્ટેન્ડે જાઉં. બસ સ્ટેન્ડેથી આપણે બસ પકડશું અને ભાઈ જાવ ડાયરેક્ટ સારંગપુર. કાનાભાઈ હરિભાઈ બાજુમાં બેઠા. ચાલો અમારી બસ આવી ગઈ મિત્રો. ને આપણી બસ મળી ગઈ. હજુ હર્ષિતભાઈ કઈ આપણે બસ કઈ આપણે હરિભાઈ નું કામ ચાલે પૂજર્યું મોટું એડવેન્ચર રાઈડ. એડવેન્ચર વરસાદ વારે વરસાદી માહોલમાં ફરવા નીકળાય. જય બજરંગબલી. બે બેન કંટાળી જાય, બોલો. બ્રેક પડ્યો, પહેલો બ્રેક હે. આમ તો બધે ઊભી રહેતી હોય, પણ પહેલો બ્રેક પડે વધારે વાર ઊભી રહે. હજી કેટલું બાકી છે કંઈ ખબર નથી, જોવું પડશે. તો હાલો મિત્રો, નાસ્તો પાણી લઈ લીધા. હલો હરિભાઈ, આપણે ત્યાં આવી દફતર ટૂંકા પડે. દફતરે 2-3 ભેગા રાખવા દે. હજી તો આ રહ્યું અહીંયા છે. 2-3 દફતર ભેગા રાખવા દે. જેટલા જણા આવે ને એટલા દફતર લેતા આવે. ચીજ બદલાય નાખી વાંચે અહીંયા આવતા માનવા મજા આવી. એડવેન્ચર જેવું કઈ લાગતું નથી હજી કેવું થાય ભાઈ કઈ ખબર નહીં. ત્યાં પહોંચીને કેવો વરસાદ આવે ને એ કઈ ખબર નથી. અત્યારે તો હા ઓછો રસ્તામાં બહુ નથી આવ્યો. પહોંચવાય ભાઈ ક્યાં પહોંચવા આવ્યા એ તો કહી દો. બોટાદ આવશે. હા ભાઈ પહોંચવાય ભાઈ ખબર નહીં તો કહી દે. હો ભાઈ પહોંચવાય ભાઈ બોટાદ પહોંચવાય ભાઈ. પહોંચી ગયા એવું લાગે. પહોંચી ગયા એવું લાગે ભાઈ. પછી પહોંચી તો કહી દેવું ભાઈ તમને. બહાર ત્યાં મિત્રો પહોંચી ગયા છીએ આપણે સારંગપુર. હનુમાનજી બસ સ્ટેન્ડ ની સામે જ છે મંદિર, દેખાડ જોઈ શકો. એવી મજા આવશે અંદર જઈને. પહેલી વાર એન્ટ્રી મારી. તો ગાઈસ આપણે પાછળના ગેટેથી એન્ટ્રી કરી છે. આ હે મૂર્તિ, આ બાજુ મંદિર સામે હે. તો ભાઈ મંદિર જ લખ્યું. જગ્યા છે મસ્તીની મોટી, જોઈ શકો. ફરતી ખુલ્લું. તો ગાઈસ શીશમાં મંદિર હા રહેવાનું છે. હા સાચું. હા રહેવાની સુવિધા હોટલ જેવું લાગે. હોટલ જેવું હોટલ મેં પહેલી વાર જોઈ. તમારે જોવું હોય ને તો અહીંયા પહોંચી જજો રૂબરૂ સારંગપુર. ધર્મશાળા હે ધર્મશાળા. લક્ઝરી ધર્મશાળા. હા જો લક્ઝરી મહેલ જયપુરમાં આવી ગયા. લાગશે વા આવશે મજા. થોડા ઘણા ડાયલોગ મારવાના હનુમાનજીની જેમ. એ ગદા મારે ને આપણે ડાયલોગ મારી.
तो फाइनली गैस मंदिर आ गया है। कष्टभंजन देव सत्य थे। हम भूल भुलैया में चल रहे हैं। जय हनुमान दादा। वाह वाह, मंदिर नज़ारो है अनोखो। हेलो गाइस, श्रीफल लेवा। तो આજના પ્લાનમાં ચેન્જીસ છે। તો આજનો દી કદાચ સારંગપુર જ રોકાશું। તો અને હજી કાલનો દી પણ રોકાશું। કાલનો દી ત્યાં જવાના એ જોતા જ રહી જાય, તો બીજા વિડીયોમાં જ ખબર પડશે। આ પણ એમ બનાવ્યું છે ઓલ્ડ થીમ વાળું, સિમેન્ટ વાળું। અહીંયા બધા આરામ કરે। તો મિત્રો આ છે ભોજનાલય, ભોજન કરવાનું, પ્રસાદ લેવાનું છે। આ પણ મસ્તીનું મોટું છે, વિશાળ મોટી જગ્યા છે। ડબલ વ્લોગર ભેગા થયા, ડબલ વ્લોગર। વાહ, વિશાળ જગ્યા। બસ, હા, પ્રસાદી લઈ લે હર્ષિતભાઈ।